તો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા આંબા ગામમાં પુત્રના લગ્નના વરઘોડા દરમિયાન ડીજે વગાડવાની બાબતે ગામના જ કેટલાક શખ્સોએ હુમલો કરી પથ્થરમારો કરતા હુમલામાં 2 લોકોના માથા ફૂટ્યા હતા. તો બાયડ પોલીસે આ મામલે 6 નામજોગ શખ્સો અને અન્ય ટોળા સામે ગુનો નોંધ્યો છે. આંબા ગામના રહીશ રાજેશ કુમાર કાંતિભાઈ ખાંટના દીકરાના લગ્ન હોવાથી ગત 21 ફેબ્રુઆરીના રોજ રાત્રે ગામમાં વરઘોડો નીકળ્યો હતો. ત્યારે ઉશ્કેરાયેલા શખ્સોએ ડીજેના બેનરો ફાડી નાખ્યા હતા અને ડીજેની લાઇટિંગની તોડફોડ કરી હતી. આ દરમિયાન આરોપીઓએ વરઘોડામાં સામેલ લોકો પર પથ્થરમારો પણ શરૂ કરી દીધો હતો, જેમાં રાહુલ મુકેશભાઈ ખાંટ અને આકાશ નટુભાઈ ખાંટને માથામાં પથ્થર વાગતા તેઓ લોહીલુહાણ હાલતમાં વાત્રક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે બાયડ પોલીસ આંબા ગામે પહોંચી હતી અને સમગ્ર મામલે થાળ પાડ્યો હતો, જ્યાં પોલીસે 6 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.